તો વાત કરીએ દેવભૂમિ દ્વારકાની તો દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર સામે બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ છે। ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને બાંગ્લાદેશી મહિલાઓ રહેતી હતી, જ્યાં બાંગ્લાદેશી મહિલાઓ અલગ અલગ વિસ્તારોમાં રહી અને છૂટક મજૂરી કરતી હતી। પશ્ચિમ બંગાળની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ ઘૂસણખોરી કરી હતી, ત્યારે છૂટક મજૂરી કરી મહિલાઓ એજન્ટ મારફતે રૂપિયા બાંગ્લાદેશ મોકલતી હતી। અમારા રાજ્યમાં માનનીય સીએમ સાહેબ અને એચએમ સાહેબનો જે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી થતી હોય એના માટે ખાસ અભિગમ છે। એના હિસાબથી 1.5 વર્ષ પહેલાં અમારી પોલીસ દરિયામાર્ગથી આવતા જે ઈરાની લોકો ભારતમાં ગેરકાયદેસર આવવાની એની ટ્રાય હતી એને અટકાવ્યું હતું। એમાં અમારી ટીમને પણ ખાસ સૂચના છે એમાં કામગીરી કરવા માટે। એના હિસાબથી એક અમારી ટીમને ગઈકાલે એક બાતમી મળી કે રૂપેણ બંદરના આજુબાજુમાં 5 મહિલાઓનો એક અહીંયા શંકાસ્પદ મૂવમેન્ટ છે। બાતમીના આધારે અમારી ટીમ દ્વારા જે મહિલાઓ છે એ કાયદેસર એની પૂછપરછ કરવામાં આવેલ હતું। એમાં પછી અમે જાણવા મળેલ કે એ જે બહેનો છે ભારતમાં વગર કોઈ પરવાનગી વગર કોઈ ભારતીય દસ્તાવેજ ના આધારે ઇન્ડિયામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરી અને અહીંયા જે છે ગુજરાતમાં એ લોકો રોજગાર માટે આવ્યા હતા। એના વધુ પૂછપરછમાં અમે એના કબજામાંથી એના મૂળ બાંગ્લાદેશના જે દસ્તાવેજો હોય છે, એક એના નેશનલ આઈડેન્ટિટી કાર્ડ હોય છે, પછી અહીંયા એના સ્થાનિક જે જન્મના દાખલા, એના પરિવારજનોના જે ડોક્યુમેન્ટ્સ અને એના આજુબાજુના જે લોકો પરિવારજનોના મોબાઈલ